હેલો સ્ટુડન્ટ. સો ફાઇનલી આજથી આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરીશું. સો હવે લગભગ આપણા બે જ ચેપ્ટર બાકી છે. 11 આજે ફિનિશ મતલબ 3 પાર્ટમાં ફિનિશ થઈ જશે, તો 12 અને 13 બે જ ચેપ્ટર બાકી છે. 13માં બી આપણે ઓલમોસ્ટ મેં તમને થોડું ઘણું કરાવેલું છે, થોડું 50% જેવું કંઈક બાકી છે. તો ફાઇનલી આપણી આ સિરીઝ હવે આપણે કન્ટિન્યુ કરીએ. ચેપ્ટર નંબર 11 આવી ગયા. થેન્ક યુ તમારા બધાનો સપોર્ટ, પોઝિટિવ કમેન્ટ્સ આપો છો, તમારે ફીડબેક્સ આપો છો અને મને ઇન્સ્પાયરેશન મળતું રહે છે નવા વિડીયો બનાવતા રહેવાની. તો ફાઇનલી આજથી આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કરીશું, ફાઇલ હેન્ડલિંગ. ઓકે, તો પહેલા ફાઇલની કેમ જરૂર પડી એનું ઓવરવ્યુ મેં તમને પ્રીવિયસ લેક્ચરના એન્ડમાં તમને સમજાવેલું કે આપણને કેમ ફાઇલની જરૂર પડે. એકવાર થોડું રિવાઇઝ કરી દઈએ અને પછી એના રિલેટેડ જેટલા બી થિયરી MCQ આપણને એક્ઝામ ઓરિએન્ટેડ જેટલા પૂછવાની પ્રોબેબિલિટી લાગે છે અથવા જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ પેપરમાં જેટલા પૂછાઈ ગયા છે એને આપણે 1 by 1 ડિસ્કસ કરીશું. તો પહેલા એકવાર પાછું સમજાવી દઉં, વોટ ઇઝ ફાઇલ શેરિંગ સિસ્ટમ ઓર વાય વી નીડ ફાઇલ ઓર વોટ ઇઝ ફાઇલ હેન્ડલિંગ મિકેનિઝમ ઇન જાવા. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર નંબર 11, ફાઇલ હેન્ડલિંગ. ઓકે, ચલો પહેલા એક કન્સેપ્ટ સમજીએ. બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કમ્પ્યુટરના રિલેટેડ, ઇવન મોબાઈલના રિલેટેડ પણ. મેમરી બેઝિકલી જેટલા બી ડેટા અથવા જેટલા બી એપ્લિકેશન અથવા જેટલા પણ તમે સિસ્ટમ યુઝ કરો છો, ચાહે એ પ્રોગ્રામ હોય કે પછી એ વોટ્સઅપ હોય કે પછી એક એપ્લિકેશન હોય કે પછી તમે કોઈને કોલ કરો છો તે ડેટા હોય, આખી ઇન્ટરનેટની દુનિયા, આખી મોબાઈલની દુનિયા શેનાથી ચાલે છે? તો તમે કહેશો સર ઓનલી એન્ડ ઓનલી ડેટા. બધી જ જગ્યા પર ડેટા છે. ઓકે, એવરીવેર ડેટા. હા, એ વસ્તુ છે ડેટા ઇનવિઝિબલ ફોર્મમાં છે, જેવી રીતે એર. ઓકે, એવી રીતે ડેટા બી કેવું છે? ઇનવિઝિબલ ફોર્મમાં. જો ડેટા ટ્રાન્સફર થતો તમને દેખાતો હોય તો આખી દુનિયામાં બસ ડેટા જ હોય. ઓકે, તો આ ડેટાને સ્ટોર કરવા માટે આપણને શું જરૂર પડે? તો ડેટાને સ્ટોર કરવા માટે મેમરી જોઈએ. શું જોઈએ? મેમરી. અલગ અલગ ટાઈપની મેમરી આવે. તો મેઇનલી હું તમને કહીશ કે બે ટાઈપની મેમરી આવે. આમ તો ઘણી બધી ટાઈપની મેમરી આવે, પણ મેઇનલી કેટેગરી તમે કહી શકો પ્રાઇમરી ટાઈપની મેમરી તમે કહી શકો એક, અને એક કહી શકો સેકન્ડરી ટાઈપની. ઓકે, આખો કન્સેપ્ટ સમજજો, તમને આ ચેપ્ટર બહુ ઇઝી લાગશે જો તમે આ કન્સેપ્ટ સમજી ગયા તો. ઓકે, તો આપણને એટલી વસ્તુ તો ખબર પડી ગઈ, ભાઈ પ્રાઇમરી મેમરી આવે અને સેકન્ડરી મેમરી આવે. સવાલ એ થાય છે હવે પ્રાઇમરી મેમરી એટલે શું? વોટ ઇઝ પ્રાઇમરી મેમરી? તો સિમ્પલ શબ્દમાં કહું, ભાઈ તમે રેમ લો છો ને, અથવા રેમ જોવો છો, કોઈ બી નવો મોબાઈલ લેવા જાઓ યા નવો કોમ્પ્યુટર પરચેસ કરવા જાઓ તો તમે શું પૂછશો સેલ્સમેનને? ભાઈ રેમ કેટલી છે? તો રેમનું ફૂલ ફોર્મ પહેલા તો રેન્ડમ એક્સેસ મેમરી. વોટ ઇઝ અ ફૂલ ફોર્મ ઓફ રેમ? ઇટ ઇઝ અ રેન્ડમ એક્સેસ મેમરી. આ ફૂલ ફોર્મ યાદ રાખજો, એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. ઇટ ઇઝ રેન્ડમ એક્સેસ મેમરી. મેમરીને કેવી એક્સેસ કરે? રેન્ડમલી. એક્સેસ એટલે એને યુઝ કરવું. ઓકે, તો તમે પહેલા જ દુકાનદારને શું પૂછશો? ભાઈ રેમ કેટલી છે? અથવા ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો રેમ શું છે? તો એની શું થઈ ગઈ? પ્રાઇમરી મેમરી. ઓકે, આઈ હોપ સો તમને આ વસ્તુ ખબર હશે. નહીં ખબર હશે તો કંઈક નવું જાણો કે ભાઈ પ્રાઇમરી મેમરી એટલે શું થઈ ગયું? રેમ. અને સેકન્ડરી મેમરી એટલે? તો ભાઈ સેકન્ડરી મેમરી એટલે હાર્ડ ડિસ્ક. નોર્મલી હાર્ડ ડિસ્ક, એવરી ટાઈમ હાર્ડ ડિસ્ક નહીં, કોઈ ટાઈમ ફ્લોપી ડિસ્ક પણ હોઈ શકે. CD, DVD, પેનડ્રાઈવ બધી જ સેકન્ડરી ડિવાઇસીસમાં જ આવે. ઓકે, તો અહીંયા આપણે નોર્મલી એવું કહીએ કે ભાઈ આપણી હાર્ડ ડિસ્ક. અને જો મોબાઈલ માટે કહેતા હોય તો એનું ફોન સ્ટોરેજ. તો કોઈ બી નવો મોબાઈલ લોન્ચ થાય તો આપણે એનું કન્ફિગ્યુરેશનમાં શું બોલીએ છીએ? ભાઈ 4GB અને 16GB. તો 4GB શું છે? ભાઈ 4GB રેમ છે. 16GB શું છે? તો એની હાર્ડ ડિસ્ક. નોર્મલી હવે તો 16GB ની 64GB, 128GB આવા કેટેગરીમાં આવતા થઈ ગયા છે. ઇવન 1TB ના પણ ફોન હવે તો આવતા થઈ ગયા છે. રાઈટ? તો આ કન્સેપ્ટ તમને સમજ પડી હશે પહેલા તો કે ભાઈ પ્રાઇમરી મેમરી એટલે રેમ અને સેકન્ડરી મેમરી એટલે હાર્ડ ડિસ્ક. ઓકે, ચલો હવે આ અને ફાઇલ સાથે શું કન્સેપ્ટ? તમે વિચારતા હશો સર ચેપ્ટર તો ફાઇલનો છે ને તમે આ ડેટાનું શું કેમ ડિસ્કસ કરો છો? તો હવે સમજો આને ફાઇલ સાથે શું કોમ્યુનિકેશન છે અથવા શું લેવા દેવા છે. તો ચલો આપણે કોઈ એવો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવીએ છીએ જેમાં આપણે સ્ટુડન્ટના ઇન્ફોર્મેશન ગેટિંગ કરાવીએ છીએ, સ્ટુડન્ટના માર્ક્સ ગેટિંગ કરાવીએ છીએ અને એના બેસિસ પર એનું રિઝલ્ટ જનરેટ કરાવીએ છીએ. ઓકે, એઝ્યુમ કરો આપણે આ પ્રોગ્રામ એરેની મદદથી કરીએ છીએ. તો એરે એટલે સિમિલર ટાઈપ્સ ઓફ
ડેટા, મતલબ આપણે 10 સાઇઝનો બી એરે બનાવી શકીએ, 15 સાઇઝનો બી એરે બનાવી શકીએ. તો એઝ્યુમ કરીએ અહીંયા 10 સાઇઝનો એરે બનાવી છે, તો 10 સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન આપણે ઇનપુટ કરાવીશું ને 10 સ્ટુડન્ટના માર્ક્સ ઇનપુટ કરાવીશું ને એના બેસિસ પર 10 સ્ટુડન્ટના રિઝલ્ટ જનરેટ કરીને આપીશું. તો પહેલા ઇન્ફોર્મેશન ઇનપુટ કરાવવાની, પછી માર્ક્સ ઇનપુટ કરવાનો અને એના બેસિસ પર શું જનરેટ થઈને આવશે? રિઝલ્ટ જનરેટ થઈને આવશે. આ નોર્મલ પ્રોગ્રામનો ફ્લો છે. ઓકે, ચલો આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવીએ. તો બધા ડેટા આપણી પાસેથી ઇનપુટ લેશે અને ફાઇનલી એનું કેલ્ક્યુલેટ કરીને પણ આવી જશે. પણ હવે આપણું કામ ફિનિશ થઈ ગયું. હવે આપણે કોઈ બીજા પ્રોગ્રામ પર મૂવ થઈ ગયા અથવા આપણે કોઈ બીજી એપ્લિકેશન પર મૂવ થઈ ગયા અને આપણું કામ ફિનિશ થઈ ગયા. પ્રોગ્રામને શું કરી દીધું? શટડાઉન કરી દીધું. હવે પાછો થોડી વાર રહીને અથવા બીજા દિવસે મારે આ જે સ્ટુડન્ટના માર્ક્સ ઇનપુટ કરેલા એમાં થોડું એનાલાઇઝ કરવું છે કે મારે હવે ગ્રેડિંગ સિસ્ટમ બી બનાવી છે, કોના ગ્રેડ કેટલા છે. તો અગેન મારે ઇનપુટ આપવું પડે. જો સિસ્ટમને સમજો, પાછા મારે 10 ઇનપુટ આપવાના. ડેટા તો એ જ છે પણ ફરી વાર આપવાના. કેમ? તો બધા ડેટા જે છે એ ઇનિશિયલ લેવલ પર રેમ પર સ્ટોર થાય. ઇન શોર્ટ, આપણે જે પ્રોગ્રામ બનાવીએ, કોઈ બી પ્રોગ્રામ હોય, XYZ કોઈ બી પ્રોગ્રામ હોય, એ પ્રોગ્રામના ડેટા ક્યાં સ્ટોર થાય? તો ઇનિશિયલ લેવલ પર એ પ્રોગ્રામના દરેક ડેટા રેમમાં એટલે કે પ્રાઇમરી મેમરીમાં સ્ટોર થાય. તો જ્યાં સુધી તમારું કોમ્પ્યુટર ચાલુ છે ત્યાં સુધી તમારા ડેટા સ્ટોર છે. જેવું તમારું કોમ્પ્યુટર શટડાઉન થઈ ગયું અથવા બંધ થઈ ગયું કોઈ નોર્મલ એબનોર્મલ સિસ્ટમમાં, તો તમારા બધા ડેટા શું થઈ જશે? લોસ. શું થઈ જશે? લોસ. આ ડેટાને વોલેટાઇલ ડેટા બી કહેવાય. વોલેટાઇલ ડેટા. ઓકે, કે બધા ડેટા ક્યાં સ્ટોર થાય? પ્રાઇમરી મેમરીમાં. જ્યાં સુધી સિસ્ટમ ચાલુ છે ત્યાં સુધી તમારા ડેટા સ્ટોર થાય. જેવી સિસ્ટમ બંધ કરી દો, તમારા ડેટા બંધ થઈ જશે, એટલે કે લોસ થઈ જશે. તમારે બધા ડેટા પાછા ઇનપુટ કરાવવા પડશે. આટલી વસ્તુ ક્લિયર થઈ? ચલો આગળ જઈએ. પણ હવે દર વખતે મારે ડેટા ઇન્સર્ટ કરવાના, આવો જ મારે ડેટા એન્ટ્રી જ કરવાની દર વખતે મારા પ્રોગ્રામમાં. આગળ મારે કંઈ નહીં કરવાનું. જ્યારે લાર્જ પ્રોગ્રામ હોય, સ્મોલ પ્રોગ્રામની કોઈ વાત નથી કરતો હું, લાર્જ પ્રોગ્રામની વાત કરું છું. તો આવા સિચ્યુએશનમાં આ સિસ્ટમ તો મારી રોંગ કહેવાય. તો હું શું કરીશ? ભાઈ મારે મારા ડેટાને પરમેનન્ટ સ્ટોર કરાવવા છે. કેવા સ્ટોર કરાવવા છે? પરમેનન્ટ. સિસ્ટમ ચાલુ હોય કે બંધ હોય, મારા ડેટા તો સ્ટોર રહેવા જોઈએ. તો આ ડેટાને આપણે ક્યાં સ્ટોર કરાવે છે? હાર્ડ ડિસ્કમાં. ઓબ્વિયસલી હાર્ડ ડિસ્કમાં ડેટા સ્ટોર કરવા માટે શું બનાવવી પડે? ફાઇલ. તમે બનાવો છો ને? આ તમને સિસ્ટમ, મતલબ તમારા ફેકલ્ટી પણ કહેતા છે, ચલો ફટાફટ તમારું વર્ક સેવ કરો, ડી ડ્રાઈવમાં તમારું એક ફોલ્ડર બનાવી દો, એક ફોલ્ડરમાં આ નામથી ફાઇલને સેવ કરો. તો કેમ તમને આ નામની ફાઇલ સેવ કરાવે છે? તો સેકન્ડ ટાઈમ તમે જ્યારે પ્રેક્ટિકલ કરો તો અહીંયાથી કન્ટિન્યુ થાય, ત્યાં કે પહેલેથી ટાઈપ કરવું પડે. તો આના માટે તમારે શું બનાવવી પડી? ફાઇલ. ઓકે, રાઈટ. ચલો તમારી ફાઇલ સેવ કરો, તમને આવા ફેકલ્ટી તમારા કહેતા હશે, રાઈટ. તો સમજ પડી રહી છે કેમ આપણને ફાઇલ જરૂર પડે, કેમ જાવાએ ફાઇલનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો. તો સિમ્પલ આન્સરમાં કહીએ, ફાઇલ થી આપણે ડેટાને પરમેનન્ટ સ્ટોર કરી શકીએ. ઓકે, ચલો હવે એની થિયરી આપણે સમજીશું. આઈ હોપ સો તમને આનું ઓવરવ્યુ સમજ પડી હશે. ચલો તો આવી જઈએ આપણે બુકમાં. આપણે પોઈન્ટ વાઇઝ જ કવર કરીએ અને જે ઇમ્પોર્ટન્ટ લાગશે એ તમને હું હાઇલાઇટ કરાવી દઈશ. ચલો, પહેલો પેરેગ્રાફ તો ઇન્ટ્રોડક્શન છે, એટલે એમાં કંઈ કામનું નથી. હા, આમાં એક વસ્તુ છે કે આપણે java.io પેકેજનો યુઝ કરીશું. ઓકે, java.io મતલબ ઇનપુટ આઉટપુટ. આ પેકેજનો આપણા પ્રોગ્રામમાં અથવા આપણી સિસ્ટમમાં યુઝ કરીશું. ચલો, અન્ડરસ્ટેન્ડિંગ કમ્પ્યુટર ફાઇલ્સ. તો સ્ટોરેજ devices of computer system can broadly classified into two categories. બે કેટેગરીમાં સ્પેસિફાઈ છે, એક વોલેટાઇલ સ્ટોરેજ અને એક નોન વોલેટાઇલ સ્ટોરેજ. ઓકે, જે બધું લોસ કરી દે કેવું કહેવાય? વોલેટાઇલ. જ્યારે સિસ્ટમ બંધ થાય ત્યારે. અને જે બધું બંધ નહીં કરે પણ પરમેનન્ટ સ્ટોર રાખે કેવું કહેવાય? નોન વોલેટાઇલ સ્ટોરેજ. ઓકે, વોલેટાઇલ સ્ટોરેજ ઇઝ અ ટેમ્પરરી. ક્લિયર? વોલેટાઇલ સ્ટોરેજને તમે પ્રાઇમરી મેમરી પણ કહી શકો, PM, અને આને SM, સેકન્ડરી મેમરી. તો વોલેટાઇલ સ્ટોરેજ કહે છે ટેમ્પરરી. વેલ્યુ સ્ટોર ઇન અ વેરિયેબલ્સ આર લોસ્ટ વેન અ કમ્પ્યુટર ઇઝ શટડાઉન. ક્લિયર? આ વસ્તુ હમણાં જ મેં તમને સમજાવી કે જ્યારે આપણું કમ્પ્યુટર શટડાઉન થઈ જાય ત્યારે એના અંદરના બધા ડેટા, એના અંદરના બધા પ્રોગ્રામ્સ, બધું કેવું થઈ જાય? લોસ થઈ જાય, મતલબ કે રિમૂવ થઈ જાય. એટલે ઘણી વાર જોજો તમને કમ્પ્યુટર જે સ્લો ચાલતું હોય તમારું કમ્પ્યુટર, તો તમે રીસ્ટાર્ટ કરતા હો, તો આ રીસ્ટાર્ટ કરવાનું રીઝન શું? કે ભાઈ અંદરની જે સિસ્ટમ છે બધી લોસ થઈ જાય અને નવેસરથી બધું ચાલે. જો તમારું કોમ્પ્યુટર, મોબાઈલ બી બહુ હેંગ થાય તો તમે એકવાર રીસ્ટાર્ટ કરતા હો, તો રીસ્ટાર્ટ કરવાનું રીઝન આ હોય. ઓકે, a Java program that store a value in variable use random access memory. શેનો યુઝ કરે છે? રેમનો યુઝ કરે છે. રેમનો ફૂલ ફોર્મ મેં તમને અત્યારે સમજાવ્યું, રેન્ડમ એક્સેસ મેમરી.
Apart from variable, objects and their reference are generally stored in RAM. ઓકે, તો પ્રોગ્રામના બધા ડેટા, વેરિયેબલ જે પણ તમે બનાવો છો એ બધું ક્યાં સ્ટોર થાય? રેમના અંદર. Once the program terminate or the computer is shut down, the data is lost. ઓકે, તો તમારો પ્રોગ્રામ બંધ થઈ જાય અથવા તમે સિસ્ટમને બંધ કરી દો તો તમારો બધા ડેટા શું થઈ જશે? લોસ્ટ થઈ જશે બધું. આ બધી વસ્તુ શાની છે? પીએમ, પ્રાઇમરી મેમરી અથવા વોલેટાઇલ સ્ટોરેજ. હવે વાત કરીએ છીએ નોન વોલેટાઇલ સ્ટોરેજ. નોન વોલેટાઇલ સ્ટોરેજ ઇઝ અ પરમેનન્ટ સ્ટોરેજ. એમસીક્યુ માં પૂછી શકે કે વિચ સ્ટોરેજ ઇઝ અ પરમેનન્ટ સ્ટોરેજ? તો આન્સર ઇઝ નોન વોલેટાઇલ સ્ટોરેજ. ઓકે, ડેટા ઇઝ નોટ lost when a computer lost its power. જ્યારે કમ્પ્યુટર બંધ કરીશું ત્યારે એના ડેટા લોસ થવાના નથી. When a Java program is saved on disk, we are using permanent storage. એટલે જે બી જાવા પ્રોગ્રામને આપણે ડિસ્કમાં સ્ટોર કરીએ છીએ એ બધા ડેટા આપણા કેવા સ્ટોરેજમાં આવી જાય? પરમેનન્ટ સ્ટોરેજ. A computer file is collection of data stored on non-volatile devices. ફાઇલની ડેફિનેશન તમે આવું કહી શકો કે કમ્પ્યુટર ફાઇલ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા. ફાઇલ્સમાં શું હશે? ડેટા હશે. ક્યાં સ્ટોર થશે? Stored on non-volatile device. Files exist on permanent storage device such as hard disk, USB drive, optical disk and compact disk. તો આ બધા permanent storage devices ના example છે. એક છે hard disk. 99% ના કેસમાં આપણે hard disk નો જ યુઝ કરતા હોય છે. બીજું છે USB drive. USB નું ફૂલ ફોર્મ તમને ખબર છે? યુનિવર્સલ સિરિયલ બસ. એટલે કે પેન ડ્રાઈવ ને બધામાં આપણે ડેટા સ્ટોર કરીએ, મેમરી કાર્ડમાં સ્ટોર કરીએ, એ USB થઈ ગયું. ઓપ્ટિકલ ડિસ્ક એટલે તમે લઈ શકો સીડી, ડીવીડી, ધેટ્સ ઇટ. ઓપ્ટિકલ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક ડેટાને સ્ટોર કરવા માટેની ડિસ્ક બી આવે છે, તે કઈ થઈ કે તમે કોમ્પેક્ટ ડિસ્ક. તો આ બધી જે ડેટા સ્ટોરેજની ફાઇલ છે એ બધી કઈ છે? persistent એટલે જિદ્દી, પરમેનન્ટ. ઓકે, ડેટા સ્ટોર ઇન અ ફાઇલ ઇઝ ઓફન કોલ્ડ persistent data. તો એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ તમને 2-3 લાઈન સમજ પડી હશે. આ એક લાઈન કે ભાઈ વોલેટાઇલ સ્ટોરેજમાં બધા ડેટા ટેમ્પરરી સ્ટોર થાય. રેમનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. નોન વોલેટાઇલમાં મેં તમને કીધું પરમેનન્ટ સ્ટોર થાય. ઓકે, અને ડિસ્ક કયા ટાઈપની થઈ શકે? તો તમે કહી શકો ભાઈ હાર્ડ ડિસ્ક છે, યુએસડી ડ્રાઈવ છે, ઓપ્ટિકલ ડિસ્ક છે, કોમ્પેક્ટ ડેટા છે. બરાબર, કોમ્પેક્ટ ડિસ્ક છે. ને આ બધા ડેટાને કેવું કહેવાય? persistent ડેટા. ચલો, આ બધું તો થઈ ગયું મેમરીના લીધે. હવે ફાઇલ્સ આવ્યા. તો કમ્પ્યુટર સિસ્ટમમાં ફાઇલ્સને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરે છે. ઓકે, ફાઇલ્સને કેટલા પાર્ટમાં ડિવાઈડ કરે છે? 2. કોઈ બી ફાઇલ્સ લઈ લો. ફાઇલ્સ કેન બી ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ટુ 2 કેટેગરી: ટેક્સ્ટ ફાઇલ એન્ડ બાઇનરી ફાઇલ. એના નામ પ્રમાણે તમને સમજ પડવી જોઈએ કે ભાઈ ટેક્સ્ટ ફાઇલ એટલે એવી ફાઇલ કે જેને આપણે ઇઝીલી જોઈ શકીએ, જેને ઇઝીલી આપણે મોડિફાઈ કરી શકીએ. અને બાઇનરી ફાઇલ એટલે એવી ફાઇલ જે આપણી સમજના બહાર છે, જે કમ્પ્યુટર અંડરસ્ટેબલ લેંગ્વેજમાં, જે 0101 ફોર્મેટમાં હોય નોર્મલી. ઓકે, તો કોમ્પ્યુટરના અંદર જે ફાઇલ છે તેને બી 2 ડિવાઈડ કરે છે, એક ટેક્સ્ટ ફાઇલ અને એક બાઇનરી ફાઇલ. અને ડીડ યુ નો કે આપણે જે ફાઇલને ફોલ્ડર્સ બનાવીએ છીએ, આ ફોલ્ડર બી કોમ્પ્યુટરના પોઈન્ટ ઓફ વ્યૂ એક શું છે? ફાઇલ જ છે. સ્પેશિયલ ફાઇલ અથવા ડિરેક્ટરી ફાઇલ તમે એને કહી શકો. ઓકે, ચલો, તો આના બેસિસ પર કયા એમસીક્યુ પૂછી શકે? તો ટેક્સ્ટ ફાઇલ કન્ટેનિંગ ડેટા ધેટ કેન બી રીડ ઇન ટેક્સ્ટ એડિટર. સિમ્પલ મેં તમને કીધું કે ટેક્સ્ટ ફાઇલના જે ડેટા હશે તેને તમે ઇઝીલી ટેક્સ્ટ એડિટર ફોર્મેટમાં જોઈ શકો. કેમ? બીકોઝ ધ ડેટા હેઝ બીન એન્કોડેડ યુઝિંગ અ સ્કીમ સચ એઝ ASCII ઓર યુનિકોડ. તો એના જે ડેટા છે એમાં એન્કોડ હશે ASCII અથવા યુનિકોડ. ASCII નું ફૂલ ફોર્મ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આમ તો નહીં પૂછાય, પણ તમારા નોલેજ માટે યાદ રાખજો. ASCII નું ફૂલ ફોર્મ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઓફ ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ASCII નું ફૂલ ફોર્મ છે. અને બીજું છે યુનિકોડ. તો જે ડેટા સ્ટોર થાય છે કયા ફોર્મેટમાં સ્ટોર થશે? ASCII અથવા યુનિકોડ એન્કોડ. હા, text file can be data files that contain facts such as payroll file that contain employee number, names and salary, or some text file can be program file or application file that store software instruction. તો text file કયા કયા ટાઈપની હોઈ શકે? કોઈ પણ ટાઈપની text file હોઈ શકે, જેવી કે પેરોલ્સ ફાઇલ હોઈ શકે, કોઈ ટેક્સ્ટ ફાઇલ હોઈ શકે, કોઈ પ્રોગ્રામ ફાઇલ્સ હોઈ શકે, કોઈ એપ્લિકેશનની ફાઇલ હોઈ શકે. તો કોઈ પણ ફાઇલને આપણે શું હોઈ શકે? ટેક્સ્ટ એડિટરમાં આપણે એને લખી શકીએ. એના માટે કયા એડિટર્સની જરૂર પડે? તો નોર્મલી gedit, vi, pico. તો આ 3 એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આઈએમપી છે. ટેક્સ્ટ એડિટરના નામ તો gedit, vi અને pico. ઓકે, જો ટેક્સ્ટ એડિટરના રિલેટેડ અમુક કન્સેપ્ટ તમને સમજાવી દઉં. તમને એવું પૂછે કે ભાઈ વેબ ડિઝાઇનિંગ માટે તમે કયું એડિટર યુઝ કર્યું? તો ભાઈ યાદ રાખવાનું, આપણે કમ્પોઝરનો યુઝ કર્યો. 1 થી 3-4 ચેપ્ટરમાં આપણે કમ્પોઝરથી વેબસાઇટ બનાવતા શીખેલા હતા. પછી CSS કરી તો CSS માટે પણ કમ્પોઝરનો યુઝ કર્યો. જાવાસ્ક્રિપ્ટ કર્યું તો જાવાસ્ક્રિપ્ટ માટે પણ કમ્પોઝર એડિટરનો યુઝ કર્યો. ફાઇનલી જ્યારથી જાવા ચેપ્ટર ચાલુ થયા, એટલે કે ચેપ્ટર નંબર 8 અને એના પછી
અથવા 7 અને એના પછી. તો આપણે શેનો યુઝ કર્યું તો સ્કાઇટ એડિટરનો. તો આ બધા એડિટર છે જેમાં આપણે કંઈક લખી શકીએ. ક્લિયર? તો અહીંયા એ લોકોએ જે એડિટરના નામ આપેલા છે એ ઉબુન્ટુ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે છે. આમ તો નોટપેડ ને બધાનો બી યુઝ કરી શકો, પણ આના બેસિસ પર કોઈ એમસીક્યુ આવે તો તમને આવડવા જોઈએ કે કયા કયા એડિટર છે. તો gedit, vi અને pico આ બધા એક્ઝામ્પલ છે ટેક્સ્ટ ફાઇલના. અને એનું એક્સટેન્શન શું હોઈ શકે તો .txt, .java અથવા .c. આમ તો ઘણા બધા એક્સટેન્શન છે, પણ મેનલી કયા હોઈ શકે .txt, .java અને .c. સેકન્ડ વાત કરીએ, બાઇનરી ફાઇલ્સ કન્ટેન ડેટા ધેટ હેઝ નોટ બીન એન્કોડેડ એઝ ટેક્સ્ટ. તો બાઇનરી ફાઇલ એવા ડેટા છે જેને કોઈ ટેક્સ્ટમાં એન્કોડ કરેલા નથી. Their content are in binary format, which means data is accessed in a term of bytes. Important question આ કે બાઇનરીમાં બધા ડેટા કયા ફોર્મેટમાં હોય છે? બાઇટ્સ ફોર્મેટમાં. Some example extension of binary file are JPEG, MP3, .class file, okay, joint photography expert group, JPG નું full form. Okay, તો JPG, MP3 અથવા .class file આ એક્ઝામ્પલ છે કોના? બાઇનરી ટાઈપ ફાઇલ. ઓકે, ચલો તો પહેલું તમને સમજાવ્યું મેમરી કેટલા ટાઈપની છે. 2 ટાઈપની છે, એક વોલેટાઇલ અને એક નોન વોલેટાઇલ. પછી તમને સમજાવ્યું ફાઇલ કેટલા ટાઈપની છે, તો એ બી 2 ટાઈપની છે, એક ટેક્સ્ટ ફાઇલ અને બાઇનરી ફાઇલ. હવે તમને સમજાવે છે કે જાવામાં આપણે ફાઇલ પર કયા કયા ઓપરેશન પરફોર્મ કરી શકીએ. ધેટ મીન્સ આપણે એના બેસિસ પર કયા કયા પ્રોગ્રામ કરી શકીએ. તો જો જાવા લેંગ્વેજ સપોર્ટ વેરિયસ ઓપરેશન ધેટ કેન બી પરફોર્મ ઓન ફાઇલ ઓર ડિરેક્ટરીઝ. જો મેં તમને સમજાવ્યું કે આપણે જે ડિરેક્ટરી ફોલ્ડર બનાવીએ એને પણ જાવા એક ફાઇલ જ ગણે છે. ઇવન ઓપરેટિંગ સિસ્ટમ માટે પણ એક ફાઇલ જ છે. Few operations that can be performed on file using Java programs are listed below. પહેલો ઓપરેશન, determine the path of a file or directory. પાથ એટલે એનું લોકેશન. આપણે નથી કરતા કે ભાઈ ડી ડ્રાઈવમાં એક ફોલ્ડર બનાવી દો સ્કૂલ સ્ટુડન્ટ, એના અંદર એક ફોલ્ડર બનાવી દો જાવા પ્રોગ્રામ્સ અને એના અંદર એને સેવ કરો p1.java. તો આ આખો એનો શું થઈ ગયો? પાથ. અથવા આપણે એને કહી શકીએ એનું લોકેશન. તો ફાઇલનું લોકેશન આપણે જાણી શકીએ જાવા પ્રોગ્રામની મદદથી. ઓપનિંગ અ ફાઇલ, ફાઇલને ઓપન કરી શકીએ. રાઇટિંગ ઇનટુ અ ફાઇલ, ફાઇલમાં કંઈક રાઇટ કરવું હોય તો આપણે રાઇટ કરી શકીએ. રીડિંગ ઇનટુ અ ફાઇલ ફ્રોમ ફાઇલ. ક્લોઝિંગ અ ફાઇલ, ફાઇલને ક્લોઝ પણ કરી શકીએ. અગર આપણને એ ફાઇલની જરૂર નથી તો આપણે એને ડિલીટ પણ કરી શકીએ. એન્ડ ક્વેરીંગ ધ એટ્રીબ્યુટ ઓફ ફાઇલ. એટ્રીબ્યુટ્સ એટલે ફાઇલ આપણે ક્યારે બનાવેલી, કોએ બનાવેલી, એનો ઓનર કોણ છે, એ કેટલી સાઇઝનું છે, એ બધા એના એટ્રીબ્યુટ થયા. તો એ એટ્રીબ્યુટ સાથે પણ આપણે રમી શકીએ. ઇન શોર્ટ એના પ્રોગ્રામ આપણે કરી શકીએ. Java provide built-in classes that contain method to help us with this task. તો Java માટે આના અંદર ક્લાસ પ્રોવાઈડ કરેલા છે, આપણે ડાયરેક્ટ એનો જ યુઝ કરવાના છે. These class are present in java.io package. તો MCQ point of view આ તમને IMP ક્વેશ્ચન છે કે જાવા માટે આપણે ફાઇલના રિલેટેડ જે પણ ક્લાસના યુઝ કરીશું એના માટે કયો પેકેજ છે, તો એ છે java.io પેકેજ. ઓકે, આમ તો આપણે આગળના ચેપ્ટર નંબર 10માં ઘણા બધા પેકેજ જોયા. જે રીતે કેલેન્ડર પેકેજ માટે java.util.calendar અને ડેટ માટે java.util.date, એરે માટેનો છે, સ્ટ્રિંગ માટેનો છે. તો એટલે અહીંયા ઇનપુટ આઉટપુટ એટલે કે ફાઇલના રિલેટેડનો છે આ પેકેજ. ઓકે, Java uses the concept of stream and it provides 2 different category of Java class to perform input output. કયા કન્સેપ્ટનો યુઝ કરે છે? સ્ટ્રીમ્સ. બેઝિકલી આ સ્ટ્રીમિંગ વર્ડ તમને તમારા માટે નવો નથી, તમને એને હેબિટ જ છે સ્ટ્રીમિંગ. સ્પેશિયલી આ લોકડાઉન પછીની ડ્યુરેશન માટે સ્ટ્રીમિંગ શબ્દ કઈ નવો નથી. ઓકે, સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે શું? તો ભાઈ સ્ટ્રીમ એટલે ડેટા જ છે, પણ એનું લાઈવ તમે કોમ્યુનિકેટ કરી શકો. જેવી રીતે એઝ્યુમ કરો હું લેક્ચર લઈ રહ્યો છું ઓનલાઈન અને હું આજે એવું કહું ચલો યુટ્યુબ પર આપણે ઓનલાઈન લેક્ચર લઈશું. તો હું અહીંયા મારા એન્વાયરમેન્ટ પર લાઈવ થયો અને એટ ધ ટાઈમ તમે તમારા અલગ અલગ ડિવાઇસ પરથી ગુજરાતના કોઈ બી ખૂણેથી, ઇન્ડિયાના કોઈ બી ખૂણેથી, ઇવન દુનિયાના કોઈ બી ખૂણેથી લાઈવ આપણા ડેટાને તમે એક્સેસ અને કોમ્યુનિકેટ કરી શકો સેમ ટાઈમ પર. ઓકે, એટ ધ સેમ ટાઈમ પર. ઓકે, તો આ તમે કહી શકો ભાઈ લાઈવ સ્ટ્રીમિંગ છે. શું છે આ લાઈવ સ્ટ્રીમિંગ? અહીંયા હું શું છું? સેન્ડર. હું ડેટાને સેન્ડ કરી રહ્યો છું તમારા સિસ્ટમમાં ને તમે કોણ છો? રિસીવર. આ વસ્તુ ઓનલી એન્ડ ઓનલી પોસિબલ છે ઇન્ટરનેટની મદદથી. ઇન્ટરનેટ નહીં હોય તો આ વસ્તુ પોસિબલ નથી. તો અહીંયા બેકગ્રાઉન્ડમાં તો કામ કોણ કરી રહ્યું છે? સ્ટ્રીમ. તો ઇન શોર્ટ તમે કામ કોના પર કરી રહ્યા છો? ડેટા. ઓકે, હું જે ડેટા જનરેટ કરું છું, વિડીયો કેપ્ચર કરું છું, એક ડેટા થઈ ગયો. તમે ડેટાને રિસીવ કરો છો, હું સેન્ડ કરું છું, તમે રિસીવ કરો છો. તો અહીંયા વર્ડ કયો આવી ગયો? સ્ટ્રીમ. તો જાવા માટે બી શેનો યુઝ થાય છે? સ્ટ્રીમ. તો આ સ્ટ્રીમ શબ્દ શું છે તમને હવે ખબર પડી હશે. આમ તો તમે આ શબ્દ ડેલી લાઈફમાં હવે સાંભળો જ છો, લાઈવ સ્ટ્રીમિંગ ને બધું.
હોટસ્ટાર ને નેટફ્લિક્સમાં બી આવી જાય એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ ઓન હોટસ્ટાર એન્ડ ધેટ્સ ઇટ. તો હવે તમને સમજ પડી ગઈ છે સ્ટ્રીમિંગ ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ઓન ધી ટાઈમ તમને આખી દુનિયામાં એક જ સમયે બધાને ડેટા મળતા હોય, રાઈટ. તો જાવામાં બી એના માટે આપણે યુઝ કરવાના છે સ્ટ્રીમિંગ કન્સેપ્ટનો, જે બે કેટેગરીમાં પ્રોવાઈડ થયેલો છે, એક બાઇટ અને એક કેરેક્ટર. જો દરેક વસ્તુ બે બે પાર્ટ્સમાં જ ડિવાઈડ થાય છે. સૌથી પહેલી મેમરી, તો મેમરી બી બે ટાઈપમાં કન્વર્ટ થઈ ગઈ, વોલેટાઇલ એન્ડ નોન વોલેટાઇલ. પછી આવી ફાઇલ, તો ફાઇલ બી બે ટાઈપમાં ફોર્મેટ થઈ ગઈ, ટેક્સ્ટ ફાઇલ અને બાઇનરી ફાઇલ. ઓકે, અને હવે આવી સ્ટ્રીમ, તો સ્ટ્રીમ બી બે ટાઈપમાં કન્વર્ટ થઈ ગયા. ટેક્સ્ટ ફાઇલ માટે નોર્મલી કેરેક્ટર ફાઇલનો સ્ટોર થઈ જાય ને બાઇનરી ફાઇલ માટે નોર્મલી બાઇટ્સનો યુઝ થાય. ઓકે, તો હવે એનું બધાનું ડિટેલ એ લોકો બતાવે છે કે ફાઇલ ક્લાસ ઇન જાવા. તો દરેક ફાઇલ ક્લાસનો યુઝ જોઈશું. તો ચલો, java.io file class encapsulation information about the property of file or directory. તો ફાઇલ અને ડિરેક્ટરી માટેનો જે મેઇન ક્લાસ છે તે કયો ક્લાસ છે? ફાઇલ ક્લાસ. ઓકે, ફાઇલ ક્લાસ કેન બી યુઝ ટુ એક્સેસ એટ્રીબ્યુટ ઓફ ફાઇલ એન્ડ એટ્રીબ્યુટ. ઓકે, તો એના એટ્રીબ્યુટને એક્સેસ કરવા માટે આપણે ફાઇલ ક્લાસની જરૂર પડે. વી કેન ક્રિએટ, રીનેમ, ડિલીટ ઓર ફાઇલ ઓર ડિરેક્ટરી. આપણે ફાઇલનું નામ બનાવી શકીએ અને ક્રિએટ કરી શકીએ અને ડિલીટ કરી શકીએ. ઓકે, we can also access the attribute of file like જો કયા કયા એટ્રીબ્યુટ છે એક્ઝામમાં પૂછાય છે. ફર્સ્ટ વન ઇઝ પરમિશન. પરમિશન એટલે એ ફાઇલ રીડેબલ છે કે રાઇટેબલ. અચ્છા, એ ફાઇલ બીજા યુઝર માટે રીડેબલ છે, રાઇટેબલ છે, એક્ઝિક્યુટેબલ છે, એ પરમિશન આપણને જાણી શકીએ. લેન્થ ઓફ અ ફાઇલ, એ ફાઇલની લેન્થ એટલે કે સાઇઝ કેટલી છે તે જોઈ શકીએ. ઓર લાસ્ટ મોડિફિકેશન ટાઈમ, એ ફાઇલને આપણે લાસ્ટમાં ક્યારે મોડિફાઈ કરી તે પણ આપણે જોઈ શકીએ ફાઇલના એટ્રીબ્યુટમાં આવે, રાઈટ. The creation of file object that belongs to a file class does not implies that the file or directory exists. એટલે આપણે જે ફાઇલની મદદથી જે બનાવીશું તે એવું કોઈ ગેરંટી નહીં આપતું કે આપણે જે ફાઇલ બનાવી છે ઓલરેડી એક્ઝિસ્ટ છે કે નહીં. તો એના માટે મેથડનો યુઝ કરીશું અને નીચે કઈ કઈ મેથડ છે નીચે બતાવશે, ડોન્ટ વરી. ફાઇલ ઓબ્જેક્ટ એન્કેપ્સ્યુલેટ્સ અ પાથ નેમ ઓર રેફરન્સ નેમ ફિઝિકલ ડિરેક્ટરી ટુ હાર્ડ ડિસ્ક. એટલે આપણે જે ફાઇલ બનાવવાની છે એના માટે એનો પાથ બનાવવો પડે. હવે જો there are nearly 13 methods. બધી મેથડ યાદ રાખવી જરૂરી નથી. ઓકે, હા, તમે એડવાન્સ જાવા પ્રોગ્રામર બનશો ત્યારે તમારે બધી મેથડ સાથે કામ કરવાનું. બેઝિકલી હવે તો જાવા બી થોડું ઓલ્ડ થઈ ગયું, લોકો પાયથોનનો વધારે યુઝ કરે છે અને પાયથોનમાં ફાસ્ટમાં ફાસ્ટ કામ પતાવી દે છે. બે લાઇનના કોડ હોય છે પાયથોનથી, એ બધું ફિનિશ થઈ જાય છે. આટલી બધી ભેજામારી હવે લોકો કરતા નથી. તો કેટલી 30 એવી મેથડ છે, બધી યાદ રાખવી જરૂરી નથી, પણ બધાનો એટલીસ્ટ મિનિંગ હોવો જોઈએ. આપણી બુકમાં કેટલો છે આપણે જોઈ લઈશું, ડોન્ટ વરી. However, file class does not provide any method to read file from a file or write into file. There are several stream class to perform such operation. એટલે ફાઇલ ક્લાસમાં તો બનાવ્યું, પણ એના માટે ઇનપુટ આઉટપુટ માટે બી અલગ ફાઇલ બનાવવી, મતલબ અલગ ક્લાસ બનાવવા પડે. એ નીચે આપણે પ્રેક્ટિકલ કરીશું તો તમને સમજ પડશે. ચલો, ફાઇલને બનાવવા માટે આપણે કન્સ્ટ્રક્ટરની જરૂર પડે અને કન્સ્ટ્રક્ટર 3 અલગ અલગ પેટર્નમાં છે. જો અહીંયા એક્ઝામ્પલમાં આપેલા છે. પહેલું પેટર્ન છે ફાઇલ ને સ્ટ્રિંગ પાર્ટ. બીજું પેટર્ન છે ફાઇલ આખો પાર્ટ અને ફાઇલનું નેમ. ને ત્રીજું ફાઇલની ડિરેક્ટરી અને સ્ટ્રિંગ પાર્ટ. તો આ રીતે 3 અલગ અલગ વે છે જેમાં આપણે ફાઇલ સાથે કામ કરી શકીએ. એ ત્રણ અહીંયા એક્ઝામ્પલ બી આપેલું છે. જો ફાઇલનો ઓબ્જેક્ટ બનાવ્યો, ફાઇલ ઓબ્જેક્ટ અને ન્યૂ ફાઇલ અને એનો પાર્ટ સેટ કર્યો. બીજું ફાઇલ ઓબ્જેક્ટ બનાવ્યો, ન્યૂ પાર્ટ કર્યું અને કોમા કરીને એનું નામ આપ્યું. ને ત્રીજામાં પાર્ટ સેટ કર્યો, એ પાર્ટને અહીંયા સ્ટોર કરાવ્યો અને અહીંયા એની વેલ્યુ સ્ટોર કરી. તો આ 3 અલગ અલગ રીત છે જેમાં આપણે ફાઇલ સાથે કામ કરી શકીએ. તો યાદ રાખજો કે કન્સ્ટ્રક્ટર કેટલા છે ફાઇલ બનાવવા માટેના. તો there are 3 types of constructor. તો વેલિડ કયા છે? તો આ વેલિડ છે. એક પાર્ટ, બીજું ડિરેક્ટરી પાર્ટ અને ફાઇલ નેમ, ને ત્રીજું ડિરેક્ટરી અને ફાઇલ નેમ. ઓકે, ચલો બધી મેથડ એકવાર જોઈ લઈએ ને પછી નેક્સ્ટ મતલબ એપિસોડમાં લેક્ચરમાં આપણે આખો પ્રેક્ટિકલ સમજીશું. પણ અત્યારે આ બધી મેથડ જોઈ લઈએ અને આપણો ચેપ્ટર પછી આપણે મતલબ આપણું આજનો લેક્ચર આપણે ઓવર કરીએ. પણ આ મેથડ મોસ્ટ ટાઈમ બી એટલે આ ટેબલ યાદ કરીને જજો. આ ટેબલમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. ચલો, પહેલું છે એક્ઝિસ્ટ. હવે એની રિટર્ન ટાઈપ જો બુલિયન. હવે તમે નોર્મલી એક્ઝિસ્ટનો મતલબ એક્ઝિસ્ટ એટલે અવેલેબલ છે કે નહીં, એ શું રિટર્ન કરે છે? તો બુલિયન એટલે કે ટ્રુ ઓર ફોલ્સ. તો જો અહીંયા એના ડેફિનેશન તમને યાદ રાખવાની જરૂર જ નથી, તમારે મેથડ યાદ રાખવાની, એના પરથી જ તમને ઓટોમેટિક આવડી જશે. રિટર્ન બુલિયન છે એટલે ટ્રુ ઇફ ધ ફાઇલ ઓર ડિરેક્ટરી એક્ઝિસ્ટ, અધરવાઇઝ રિટર્ન ફોલ્સ. સિમ્પલ. તો જો એક્ઝિસ્ટ આપણે ક્વેશ્ચન માર્ક કરવાનું, બાય ફાઇલ ઇઝ એક્ઝિસ્ટ ક્વેશ્ચન માર્ક. જો એ ફાઇલ આપણી સિસ્ટમમાં હશે તો શું લઈને આવશે? ફોલ્સ. સોરી, જે ફાઇલ આપણી સિસ્ટમમાં હશે તો શું લઈને આવશે? ટ્રુ. અને જો નહીં લઈ હશે તો શું લઈને આવશે? ફોલ્સ. ઓકે, તો એક્ઝિસ્ટ નો મતલબ ખબર પડી. ચલો, બીજું છે ઇઝ ફાઇલ. આ બી ક્વેશ્ચન માર્ક કરો. જો હું એવું કહું ડી ડ્રાઈવમાં HSC નામનું એક ફોલ્ડર બનાવો તો હું કહીશ
HSC નામનું ફોલ્ડર બનાવ્યું કે ફાઇલ બનાવી? ઇઝ ફાઇલ, હું એવું પૂછું છું. તમે કહેશો નો ઇટ ઇઝ અ ફોલ્ડર, તો અહીંયા જો રિટર્ન જવાબ શેનો આવે છે? બુલિયનમાં. તો જો રિટર્ન ટ્રુ ઇફ ધ ફાઇલ એક્ઝિસ્ટ, અધરવાઇઝ રિટર્ન ફોલ્સ. એટલે તમે જે એને બોલાવો છો, ઉપર જો ફાઇલ ઓર ડિરેક્ટરી બંને હતું ને અહીંયા જો ખાલી ફાઇલ છે, ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, MCQ માં પૂછે છે. ત્રીજું, ઇઝ ડિરેક્ટરી, તમે જે બોલાવો છો એ ડિરેક્ટરી છે, તો જો ઉપર હતું ફાઇલ એક્ઝિસ્ટ, અહીંયા છે ડિરેક્ટરી એક્ઝિસ્ટ. ઓકે, ચલો ઇઝ હિડન, આપણે જે ફાઇલને બોલાવે છે એ હિડન છે કે નહીં એ બી આપણે ચેક કરી શકીએ. તો પહેલી 4 મેથડ તો કયા ટાઈપની છે ભાઈ? બુલિયન ટાઈપની છે, એમાં કોઈ વધારે મગજમારી કરવા જેવી નથી. ઓકે, નેક્સ્ટ આવી જઈએ. તો ગેટ એબ્સોલ્યુટ પાથ, આપણે જે ફાઇલને કોલ કરાવે છે એનો આખું લોકેશન લઈને આવે કે ડી ડ્રાઈવમાં સ્કૂલ સ્ટુડન્ટમાં HSC નું ફોલ્ડર, એના અંદર જાવા અને એના અંદર ચેપ્ટર નંબર 11, તો આખો એનો પાર્ટ એ લઈને આવે, ગેટ એબ્સોલ્યુટ પાર્ટ. ઓકે, ગેટ નેમ, એવી રીતે ફાઇલનું ડિરેક્ટરી અથવા નેમ લઈને આવે. ને ગેટ પાર્ટ, આ બંનેમાં શું ડિફરન્સ? ગેટ પાર્ટમાં નોર્મલ પાર્ટ લઈને જ આવશે, જ્યારે આમાં એબ્સોલ્યુટ પાર્ટ લઈને આવશે. એટલે ગેટ પાર્ટ ખાલી આગળનો પાર્ટ લઈને જ આવશે, જ્યારે એબ્સોલ્યુટ પાર્ટ એટલે આખો પાર્ટ લઈને આવશે. ઓકે, તો આ 3 મેથડ કઈ ટાઈપની છે? સ્ટ્રિંગ ટાઈપની છે. ઓકે, ચલો લેન્થ પણ એ કયા ટાઈપની હશે? લોંગ ટાઈપની. તો એ કેટલા નંબર ઓફ બાઇટ્સમાં એ આપણી ફાઇલ છે તે લઈને આવે. ફોર એક્ઝામ્પલ, આપણી કોઈ ફાઇલ MB માં હોય તો એ કન્વર્ટ થશે બાઇટ્સમાં. ઓકે, તો એ લોંગ ટાઈપનું હશે. સ્ટ્રિંગ પણ અહીંયા જો સ્ક્વેર બ્રેકેટ છે એટલે એરે ટાઈપનો છે. લિસ્ટ એટલે બધું લિસ્ટ લઈને આવશે, પણ શું? તો પર્ટિક્યુલર ફોલ્ડરના અંદર જેટલી બી નેમ ઓર ડિરેક્ટરી હશે, જેટલી બી ડિરેક્ટરી ઓર ફાઇલ્સ, એ બધાના નેમ લઈને આવશે, એટલે એરે ટાઈપનો છે, સ્ટ્રિંગ એરે ટાઈપનો. ને ફાઇલ લિસ્ટ, તો એરે ઓફ એબ્સ્ટ્રેક્ટ પાથ નેમ્સ ડિનોટિંગ ધ ફાઇલ નેમ, એટલે એનો પાથ લઈને બી આવશે અને એના બધા ડેટા લઈને પણ આવશે. તો 4 ને 3 7 ને 3 10, આ 10 મેથડમાંથી એક તો પૂછાશે જ, નસીબ સારા છે તો 2 પણ પૂછાઈ શકશે. તો સિમ્પલી એક્ઝિસ્ટ શું ચેક કરે છે? ફાઇલ છે કે નહીં આપણી સિસ્ટમમાં, પણ એક્ઝિસ્ટમાં ફાઇલ અને ફોલ્ડરને બંનેને લઈ લેવાનું. ઇઝ ફાઇલ એટલે ફાઇલને જ લેવાનું, ઇઝ ડિરેક્ટરી તો ડિરેક્ટરીને જ લેવાનું. હિડન તો ચેક કરશે હિડન છે કે નથી. ગેટ એબ્સોલ્યુટ પાર્ટ એટલે આખો પાર્ટ લઈને આવશે. ગેટ નેમ એટલે ફાઇલ અથવા ડિરેક્ટરીનું નેમ લઈને આવશે. ગેટ પાર્ટ એટલે આખો પાર્ટ લઈને આવશે, એનો લાસ્ટનો જે પાર્ટ હશે, પેરેન્ટ હશે, તે લઈને આવશે. લેન્થ, એની લેન્થ લઈને આવશે, પણ રિમેમ્બર એ કઈ ટાઈપની હશે? બાઇટ ટાઈપની. અને એની રિટર્ન ટાઈપ શું હશે? લોંગ ટાઈપની. સ્ટ્રિંગ એરે, તો પર્ટિક્યુલર ફોલ્ડરમાં કેટલી ફાઇલ્સ છે તે લઈને આવશે. ને ફાઇલ્સ એરે ટાઈપનો લિસ્ટ ફાઇલ્સ, તો એ શું લઈને આવશે? એનું નામ પણ લઈને આવશે અને એનો પાથ પણ લઈને આવશે. તો આઈ હોપ સો આ બધી મેથડ ઓફ ફાઇલ ક્લાસ છે તમને એકવાર સમજ પડી ગઈ હશે. હું નહીં કહેતો કે યાદ રાખો, પણ એકવાર સમજી લો. આના બેસિસ પર નીચે પ્રોગ્રામ આવવાનો છે, એ પ્રોગ્રામ આપણે પ્રેક્ટિકલી હવે પછીના લેક્ચરમાં સમજીશું. તો આજના લેક્ચરમાં આટલું જ. એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. ફાઇલની કેમ જરૂર પડી એ મેં તમને સમજાવી દીધું. ફાઇલ માટે મેમરી સ્ટોરેજ આવે, તો મેમરી સ્ટોરેજ 2 ટાઈપના છે એ મેં તમને સમજાવ્યા. એક વોલેટાઇલ મેમરી એટલે કે રેમ, અને બીજી આવે નોન વોલેટાઇલ, એમાં હાર્ડ ડિસ્ક પણ હોઈ શકે, એમાં ડિસ્ક પણ હોઈ શકે, એમાં USB પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. તો ભાઈ ફાઇલ બનાવવા માટેની જે ફાઇલનો ટાઈપ છે, કેટલા ટાઈપના છે? 2 ટાઈપના. એક ટેક્સ્ટ ફાઇલ, બીજી બાઇનરી ફાઇલ. ટેક્સ્ટ ફાઇલને આપણે ઇઝીલી એડિટરમાં જોઈ શકીએ, બાઇનરી ફાઇલને આપણે એડિટરમાં જોઈ શકીએ નહીં. ટેક્સ્ટ ફાઇલનું એક્ઝામ્પલ કહું તો .c, .java, નોર્મલી જેટલી બી ટેક્સ્ટ ફાઇલ આપણે લખીએ છીએ તે. જ્યારે બાઇનરી ફાઇલનું એક્સટેન્શન કહીએ તો .mp3, ઓકે, જેને આપણે જોઈ નહીં શકીએ. JPEG, ઇમેજને રાઇટ ક્લિક કરીને નોટપેડમાં ખોલજો, તમને કઈ સમજ પડશે નહીં, બધું એન્કોડેડ ભાષામાં હશે. ઓકે, ચલો. તો ફાઇલને બનાવવા માટે કયા પેકેજની જરૂર પડે? તો java.io પેકેજની. ઓકે, અને એની આ 10 મેથડ છે, એ 10 મેથડ જોઈ લેજો. એક્ઝામમાં આના પરથી કોઈ એકાદ MCQ તમને પૂછાય અને પૂછાય જ છે. તો આજના લેક્ચર માટે આટલું જ. આઈ હોપ સો તમને લેક્ચરમાં સમજ પડી હશે. હવે પછી આપણે ફાઇનલી ચેપ્ટર નંબર આનું જે છે પ્રેક્ટિકલ તે સમજીશું. ઘણી બધી સ્કૂલમાં બેઝિકલી ફાઇલના રિલેટેડ પ્રોગ્રામ નથી પૂછતા, પણ કોઈ સ્કૂલમાં સ્ટ્રિક્ટલી અગર કોમ્પ્યુટર ફેકલ્ટી હોય છે અથવા સ્ટુડન્ટના ઇસ્યુના કારણે ફેકલ્ટી અગર એવું કહે કે આ લોકોએ કોમ્પ્યુટરને બહુ લાઇટલી લીધું છે, તો તમને આવા ફાઇલના પ્રોગ્રામ પૂછી શકે. બટ ઇઝ ઓકે, આપણે ફાઇલના પ્રોગ્રામને સમજીશું, લાઇન બાય લાઇન સમજીશું. ઇઝી છે, ઘણા બધા સ્ટુડન્ટ છોડી દેતા હોય છે, પણ ઇઝી છે. હું તમને કહીશ, હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. હા, પહેલી વારમાં નહીં સમજ પડે તો ગભરાતા નહીં, બીજી વાર પ્રેક્ટિસ કરજો. બીજી વાર નહીં સમજ પડે તો ત્રીજી વાર પ્રેક્ટિસ કરજો. 3 વાર જોઈને પ્રેક્ટિસ કરજો, ચોથી વાર તમને મોઢે આવડી જશે, આ મારી ગેરંટી. જો તમારું ફૂલ કોન્સન્ટ્રેટ હશે તો. ઓકે, મેં કશે કોર્સ વાંચેલો અને મેં એને ઇમ્પ્લિમેન્ટ બી કરું છું, અને એ ઘણી વાર બહુ સાચું બી પડે છે. ઘણા બધા મારા સ્ટુડન્ટ કહે સર 5-5 કલાક વાંચે છે તો બી યાદ નહીં રહેતું, અને એની સામે મારો બીજો બી સ્ટુડન્ટ સર 10 મિનિટમાં તો બધું યાદ થઈ જશે. તો અહીંયા શું છે? તમારું પ્રેઝન્ટ ઓફ માઇન્ડ. ઓકે, પેલું કહેવાય ને, કેટલું વાંચો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, કેવું વાંચો છો ને તે ઇમ્પોર્ટન્ટ છે.
જમવાની બાબતમાં ને આપણી રોજની લાઈફમાં આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ જ છે. ઇવન અત્યારે ગુજરાતી મૂવી બી આવેલું, કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. ઓકે, તો લેક્ચર ઓવર કરીએ, બહુ વધારે તમને પકાવતો નથી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પ્લીઝ શેર કરજો, થોડી હેલ્પ મળી હશે મને. ઓકે, ફાઇનલી આપણે બીજા ચેપ્ટરમાં મળીશું, બીજા પાર્ટ્સમાં મળીશું, જેમાં આપણે પ્રોગ્રામ કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ડે. મળીશું બીજા લેક્ચરમાં.